અમથા થોડા આપણે કહીએ છીએ કે ભાજપના નેતા, ભાજપના સરકારના રહેલા એક પણ અધિકારી, પદાધિકારી, જીતેલા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓની અંદર એક પ્રકારનો એવો અહંકાર કે જનતાને પોતાના પગનું માટી સમજે અને જનતાને મૂર્ખ સમજે છે, એના આજે સાક્ષાત પુરાવા તમને આપું છું. ખાસ કરીને વિડીયો તમામ લોકો સુધી પહોંચાડજો. રાજસ્થાન ભાજપના મંત્રી છે, ત્યાંના કેબિનેટ મિનિસ્ટર કિરોડીલાલ મીણા, જે કૃષિ મંત્રી છે ત્યાં, અને એનું એવું નિવેદન છે કે મને તો જનતા વચ્ચે જઈ ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવી મત માગવાની, મત લેવાની અને ચૂંટણી સમયે ચૂંટણી જીતવાની એજન્ડા, પ્રોપોગેન્ડા બધું આવડે છે, એટલે મારું કંઈ નહીં થાય, કદાચ કામ કરું કે ના કરું. દોસ્તો, આ વાત આપણે અવારનવાર તો ઘણી વખત કહીએ છીએ કે ભાજપના એક એક નેતાની અંદર, એક એક પ્રમુખોની અંદર, એક એક ચૂંટાયેલા પ્રતિનિધિઓની અંદર જ્યારે મત માગવા જ્યારે પહેલી વખત હોય છે ત્યારે જનતાને એવું કહે છે, ઘણા બધા વચનો, લોભ વચન, કેટલાય બધા એવી સ્કીમો, પ્રોપોગેન્ડા ચલાવે છે. જ્યારે જીતી સર્વસ્વ લેવલ ઉપર જાય છે, મંત્રી બને છે, ત્યારે એની અંદર અભિમાન એટલું હાવી થઈ જાય છે કે જનતાને ખરેખર મૂર્ખ સમજવા લાગે છે. ઇતિહાસ ઉપાડીને તપાસી લેવાની છૂટ છે કે જ્યારે દુનિયાના મોટા મોટા શાસક, નેપોલિયન હોય કે પછી સુલતાન હોય કે કોઈ પણ લોકો, જેને જ્યારે જનતા મૂર્ખ સમજવા લાગી અથવા જનતાને તુચ્છ સમજવા લાગ્યા, ત્યારે એનું પતન નિશ્ચિત છે. એટલે ભાજપ સરકાર કદાચ અત્યારે એનો દબદબો છે, પણ જનતાને જ્યારે મૂર્ખ સમજવા મળ્યા છે, આવા કેન્દ્રીય મંત્રી લેવલના જે કેબિનેટ મિનિસ્ટર હોય તેની પરિપક્વતા કદાચ કેટલી હોવી જોઈએ આપણે સૌને ખબર છે, પણ ક્યાંક અને ક્યાંક આજ ભાજપના ટેગથી આવેલો અહંકાર, એક પ્રકારનું ગર્વ, એક પ્રકારનો ખોટી જનતાને મૂર્ખ સમજવાની એક એવી ભ્રાંતિ ખરેખર ભાજપને ડૂબાડશે. પણ હવે જનતાએ જાગૃત થવું પડશે. જે લોકોને તમે ચૂંટીને આગળ મોકલ્યા છે, તમારા કામ કરવાને બદલે તમને મૂર્ખ કહેશે, તો આપણે સૌ શું ખરેખર અર્થમાં મૂર્ખ હોઈએ તો આપણે સહન કરીએ, નકર સહન ન કરવાને બદલે આવા લોકોને એની અસલી જગ્યા શું છે એ બતાવવાનો સમય આવી ગયો છે. આમ બી ખરેખર પરિવર્તન જો ન કરીએ તો આ લોકોને અહંકાર તો આવી જ જાય કે કામ કરીએ કે ન કરીએ, મત તો મળવાના. એટલે કે જનતા જાગૃત છે. આવનારા સમયની અંદર જે લોકોને એવો ફાકો હોય, એવો હવા હોય કે જનતા મૂર્ખ છે અને જનતા પાસેથી મત કાઢવાની શક્યતા છે અને આમ કાઢી લઈએ, એમ કંઈ થવાનું નથી. કારણ કે હવેની આખી જનરેશન જનરેશન ઝેડ અને યુવા, જે તમામ લોકો એક સોશિયલ મીડિયા, તમામ લોકો વિચાર કરતા થયા છે કે ખરેખર આપણું કોણ ને આપણું કોણ નથી. તો ખાસ કરીને આ વિડીયો તમામ સુધી પહોંચાડજો કે આવા ભાજપના એવા નેતા જે મોટા કક્ષાના નરેન્દ્ર મોદી સાહેબ સાથે સીધા કનેક્ટેડ હોય, એવા લોકો જો આવું ભાષણ અને પોતાના મનમાં એવો ફાકો રાખતા હોય, તો આમ સામાન્ય જનતાના વિશે વિચારશે કોણ? આ એક મોટો પ્રશ્ન છે. જય હિન્દ, જય ભારત, લોકહિતના હિતમાં.